જય ભીમ, જય જોહાર, જય માતાજી। આપ સાથી મિત્રો સૌને ખબર છે કે જનતા સેના હર હંમેશ પીડિતો માટે લડતી આવી છે, નિડરતાથી લડત લડીએ છીએ અને આગળના સમયમાં પણ છાતીમાં ગોળી ખાવાની આવે તો ખાઈશું, પણ કોઈ દિવસ સમાધાન નહીં કરીએ। આજની જે પરિસ્થિતિની વાત કરીએ તો આપ સૌને ખબર છે કે 24 એપ્રિલના રોજ નાબાલિગ દીકરીઓ ને કોઈ ભગાડીને લઈ ગયું હતું તેવી શંકા હતી। આ બાબતે પરિવારે નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, પોલીસે 0-0-0-0 કામગીરી કરી, કશું જ કામ ન કર્યું। 17 દિવસ સુધી ખાલી ને ખાલી ધક્કા ખવડાયા। ત્યારબાદ પરિવારે જનતા સેનાનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે જનતા સેનાએ એમની મદદ આવીને ઉભી રહી। ત્યારે ગઈકાલે નરોડા પોલીસે ફરિયાદ દાખલ કરી છે। 17 દિવસથી ઊંઘી ગયેલી પોલીસ જનતા સેના આવ્યા બાદ ગઈકાલે ફરિયાદ દાખલ કરી। આજના ધરણાનો જે કાર્યક્રમ હતો તે સાંભળીને ખૂબ મહેનત કરીને એક દીકરી ઠાકોર સમાજની લઈને આવ્યા છે, એક દીકરી બાકી છે જે આદિવાસી સમાજમાંથી આવે છે। આપ સૌને મીડિયાના માધ્યમથી કહું છું, નરોડા પોલીસને કહું છું કે 24 કલાકનું જનતા સેના ગુજરાત દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવે છે। 24 કલાકની અંદર આ જે દીકરી ખોવાયેલી છે જો તેને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 તેને બંધ કરવામાં આવશે। હું ફરીથી રિપીટ કરું છું, મારા શબ્દોને કાન ખોલીને સાંભળી લે। ખાસ કરીને નરોડા પોલીસ, અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને કહેવા માંગુ છું, 14 વર્ષની દીકરી છે, 17 દિવસથી વધારે સમય થઈ ગયો, ગુમ થઈ ગઈ। તે જીવિત છે કે મૃત છે કઈ જ ખબર નથી। જો 24 કલાકની અંદર આ દીકરીને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 24 કલાક બાદ બંધ કરશે। આ બાબતને ગંભીરતાથી નોંધ લેવા માટે વિનંતી। વધુમાં આજની જે ઘટના બની, આ ઘટનાની અંદર જેટલા પણ સામાજિક આગેવાનોએ સાથ અને સહકાર આપ્યો, જિગ્નેશભાઈ મેવાણીના પણ ફોન આવ્યા હતા મારી ઉપર, એમનું લિંગરિંગ હતું। તમામ સાથી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ફરીથી એ જ રિપીટ કરું છું કે 24 કલાકની અંદર જો દીકરી નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 ચક્કા જામ કરવામાં આવશે, બંધ કરવામાં આવશે। વધુમાં ગુજરાતના અલગ અલગ આદિવાસી જિલ્લામાં ખાસ કરીને મોટા કાર્યક્રમો આપવામાં આવશે। ફરીથી સૌ આગેવાનો, કર્મશીલો, જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો, આપ સૌનો અત્યારે સમય કાઢીને અહીં આવ્યા છો, આપ સૌનો હું ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે એક વાત કહેવા માંગુ છું કે અભી તો ये अंगड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है, इनकलाब जिंदाबाद, जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज पड़ेगा जय भीम के नारों से। थैंक यू साथी મિત્રો। વધુમાં 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, તેના સિવાય આજની ઘડીથી નરોડાની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ તમારા ધ્યાનમાં આવતી હોય, ખાસ કરીને વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલતી હોય, દારૂના અડ્ડા ચાલતા હોય કે વહીવટદારો જે પણ નાના મોટા કામ કરતા હોય તેનો વિડીયો મને બનાવીને આપો। આજથી નરોડાની અંદર નરોડાની પ્રજાને કહેવા માંગુ છું કે આપણા હક અને અધિકાર માટે આપણે જબરજસ્ત મુવમેન્ટ ઉપાડીશું અને આજ દિન પછી નરોડાની અંદર કોઈ પણ પીઆઈ આવે XYZ, કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ આપણે બધાએ ભેગા થઈને ચલાવી નથી લેવાની। હું ફરીથી મારા શબ્દોને રિપીટ કરું છું, તમારા ધ્યાનની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવતી હોય, લાઈક દારૂનો અડ્ડો ચાલે છે, કોઈ બુટલેગર છે, કોઈ વહીવટદાર કંઈક વહીવટ પાડે છે કે પોલીસ કંઈક સંડોવણી છે, આની અંદર વેશ્યાવૃત્તિ ખુલ્લેઆમ ચાલે છે, તમામ મેસેજ મને આપો। આજથી નરોડા પોલીસને ખાસ વિનંતી કે આ બધી પ્રવૃત્તિ બંધ કરો, પ્રજાના કામ કરો તો પ્રજા ખુશ થશે। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ, જય જોહર, જય માતાજી, લડેંગે જીતેંગે।